છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. અને આજે હું મસ્ત ક્રિસ્પી મસ્ત આઈટમ બનાવવાની છું, જે અમારી ધ્યાનાને એના ભાઈને બહુ ભાવે. મને બી બહુ ભાવે. મેં કોઈ દિવસ ટ્રાય નહીં કરી, પણ આજે હું ટ્રાય કરવાની છું. બરાબર, એના માટે મેં લીધા છે અહીંયા બટેકા બાફી દીધા છે. અમારી ધ્યાનાને શું કહે છે? કુકરે શું કર્યું? ઉલટી. આમાં કુકરે ઉલટી કરી નાખી છે. બરાબર ગાઈઝ, એટલે બફાઈ ગયા છે. અહીંયા મેં લઈ લીધો છે કોર્નફ્લોર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. આ મેગી તો મસાલો તો હું નહીં નાખવાની, એ તો હું મેગી બનાવવા માટે લાવી હતી. બરાબર ગાઈઝ, તો ચલો આપણે બનાવીએ અને બન્યા રહો. શું બનાવવાની છું? મસ્ત ક્રિસ્પી આઈટમ બનાવવાની છું. તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે, નહીં આવ્યો હોય તો જોતા રહો, બન્યા રહો વ્લોગમાં. તો હાય. તો આજે મિક્ષા દીદી બનાવે છે સ્માઈલી. તો હાલ બટેકા બાફી છોલે છે છિલકા. તને આવડી ગયો ને એનું બોલતા? આવી ગયા બધા. જો ગાઈસ, ધીરે ધીરે નાનોડી શીખી જવાની. એનું નામ છે ધ્યાના, પણ હું એને લાડમાં નાનું કહું છું. બરાબર છે. અને મને એવું લાગે છે મારા બટેકા થોડા કાચા રહી ગયા છે, પણ કોઈ નહીં, આપણે એને પરિવાર બાફી દેશું. એક સીટી વગાડી દેશું. આ નાનું કહેતી હતી ને ઉલટી કરે એટલે આપણે રહેવા દીધું. નહીં નાનું. આપણા બટેકા થઈ ગયા છે બાફીને રેડી. હવે આપણે એમાં નાખીશું કોર્નફ્લોર થોડો. બરાબર, કોર્નફ્લોર તમે તમારા હિસાબથી લઈ શકો છો, ચમચી 2 ચમચી. બરાબર, એટલે આમ થોડો છૂટું ના પડવું જોઈએ, બસ એવું જ ધ્યાન રાખવાનું. મેં તો આશરે લીધું છે. હવે આપણે એમાં નાખીશું ઓરેગાનો. તમને જો તમારી ઈચ્છા હોય તો તમે નાખી શકો છો, બાકી ઓપ્શનલ છે. ચીલી ફ્લેક્સ બી ઓપ્શનલ છે. બરાબર, હું તો થોડું ટેસ્ટી જ બનાવું એટલે આપણે તો ખાવા જોઈએ તીખું તમતમતું. નાખીશું મરચું. તમ ના તો કેવું? થોડુંક મોડું. તાર ખાવાનું છે એટલે? અચ્છા, થોડું મોડું બનાવજો. સારું, આપણે થોડું મોડું બનાવીશું. બરાબર ગાઈસ, મરચું, બસ આટલું. થોડું મીઠું. બધું શું છે તારે ભાઈ? હે ચંપા? સો ગાઈસ, મિક્ષા દીદીએ બધું કરી દીધું છે. હવે આપણે આને બાંધીશું લોટની જેમ. હા, મિક્ષા દીદી બાંધે છે. આમ અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, જેથી બની ફટફટ અંદર નાખીએ તો ફટાફટ થઈ જાય. હમણાં નાનું ને ઉતાવળ આવી ગઈ છે ખાવાની, ક્યારની બેઠી છે. એ નાનું હા પાછી કે હા. ચલો ગાઈઝ, હવે આને આપણે બનાવીશું. શું બનાવીશું નાનું? સ્માઈલી. મસ્ત બનાવી દીધો છે. ટેસ્ટ કરવો છે નાનું? થોડું અરે મોડી. તો હા, મિક્ષા દીદી રોલ બનાવવા માંડી. તો હવે તો રોલ થવા માંડ્યા. એક આપણે પહેલા ટ્રાય કરીશું. બરાબર, પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. જો ઢીલો લાગશે તો આપણે કોર્નફ્લોર નાખીશું. જો મેં હાથથી જ કર્યું છે એટલે આપણે બેલનથી એના ગોળ ગોળ કરી નાખશું. એ મારા હનુમાનજી, એ મારા ગણપતિ દાદા બની જવું જોઈએ. ખાલી સ્માઈલીનો સ્માઈલી શેપ બનશે. મારી સ્માઈલી કે થઈ મારી સ્માઈલી. ઓકે, ચલો. હે મારા પ્રભુ. હવે દેખાડો ના. હે હરે રામ હરે કૃષ્ણ જગન્નાથ. જો ગાઈઝ, સ્માઈલી તો બની, પણ હવે અંદર જતા છૂટું ના પડવું જોઈએ. શું કેવું નાનું? નહીં? સાચી વાત. હા, થાય છે. થાય તો છે અત્યારે. એક થાય ને પછી આપણે બીજા બનાવીશું. શું કેવું? હા, મિક્ષા દીદીનો મૂડ જોવા જેવો છે. બાકી તેલ તો દેખાય. મને તો સર. બધું
ગાઈસ આ જો કેવી બેઠી છે આનો ઉતાવળ આવી ગયો ખાવાની. નાનું શું કહેતી હતી તું? અગર ના થયો તો ગઈ ભેંસ પાણી મેં. ના ના બની જશે. જો આવી ગઈ ને ઉપર સ્માઈલી. તો આવી ગઈ છે. શું કે ઉપર તો આવી ગઈ. ભેંસ તો ઉપર આવી ગઈ ને આપણી. હા પાણી નથી ગઈ. પાણીમાં નહીં ગઈ. અને ઉતાવળ છે ને મને બીક છે મારી સ્માઈલી. બસ આમ મન પણ બીક છે પણ કેવી બીક? તને કેવી બીક છે? અગર ના થઈ તો મીશા દીદીનો મૂડ શું થઈ જશે? અરે યાર સાચી વાત. ના ના બની જશે બની જશે. હા એ તો ગઈ છે. હા આપણે બનાવી તો દીધું જ છે પણ હવે ખબર નહીં સ્માઈલી દે હ કે નહીં રહેતું. શું કેવું નાનું? હા હા મારે તો બધી વાતમાં હા જ હોય છે. એની તો હા જ હોય. જો ભાઈ એની તો હા જ હોય છે. પણ અમાર- અમુક એવી વાત હોય ને એમાં ના પણ થઈ જાય. જેમ કે homework કરવું. શું બોલી? શું બોલી? જેમ કે હોમવર્ક કરવું એ બધી વસ્તુ ના આવે પણ કરવું પડે. કરવું પડે ને. તો કાલે સ્કૂલમાંથી શું આવ્યો તો? કાઈ કેમ આવ્યો તો? કમ્પ્લીટ કમ્પ્લેન માટે આવ્યો તો. ગાઈઝ આની કાલ સ્કૂલમાંથી કમ્પ્લેન આવી હતી કે હોમવર્ક કરતી નહીં પછી ઘરે આવીને એવી રોઈ અને મન જોવાને બધા રોવે ને નાનું. તો ચલો ગાઈઝ બન્યા રહો. સ્માઈલી તો આપણી જુઓ કંઈક આ રીતની સ્માઈલી થઈ છે. તમને સ્માઈલી દેખાય નહીં દેખાતી મને નહીં ખબર પણ અમને તો સ્માઈલી દેખાય ને નાનું દેખાય છે ને. હા દેખાય તો છે પણ થોડી આને આપણે ચડવા દઈએ બરાબર. થોડું એવું લાગશે ને તો આમાં કોર્નફ્લોર નાખીશ. હજી કોર્નફ્લોર નાખીને મિક્સ કરીને પછી બનાવીશ બરાબર. સાચી વાત. તો બને રહો હમારી ચેનલ पे સો ગાઈસ બે સ્માઈલી તો આપણે તૈયાર. ચલો બે સ્માઈલી આપણી. હવે આ મીશા દીદી જલ્દી ત્રીજી સ્માઈલી ચાલુ છે. સ્માઈલી તૂટી ગઈ ને આનું. આખી સ્માઈલીનો અત્યાચાર થઈ ગયો. અત્યાચાર કહેવાય. મેં અત્યાચાર કર્યો તેના ઉપર. બે સ્માઈલીનો હેડો થોડો તો અત્યાચાર નહીં નહીં થયો. થયો. હા એ તો થોડી સારી બની. હવે ત્રીજી સ્માઈલીનું જોવું પડશે. નહીં બંને એનો અત્યાચાર નહીં થાય. હું તો એમ જ લાગે છે. નહીં તો સ્માઈલીનું મોઢું બદલાઈ જાય ને નાનું. હા સ્માઈલીનું મોઢું જ નહીં બનતું. નાનું તું ટેસ્ટ તો કર તને કેવો લાગ્યો. પણ હવે ઠંડી થઈ ગઈ હશે. હા થોડી ગરમ. નહીં હોય ગરમ. બાઈટ કર. જો ગાઈઝ આપણે નાનું પૂછીએ નાનું કેવી બની. ઊભી રહેજે નાનું. મારી સ્માઈલી બળી ના જાય. આવી રહી એક સ્માઈલી જે સૌથી પહેલા બનાવી. હા ચલો ખાજે નાનું કેવી બની. ટેસ્ટ કર. મસ્ત બની. સાચે કે પછી વિડીયોમાં બતાવવા માટે? સાચે સાચે સારી બની છે. ભાવશે મમ્મી અમને? આને તો આપણને રિવ્યૂ આપી દીધો સારો એવો. એટલે આગળ આપણે શેના જોડે ખાશું? કેચઅપ. કેચઅપ જોડે અમે ખાઈ લેશું બનાવીશું. એટલે બને રહો. કેમ મૂકું? લઉં ખાઉં. બહુ મસ્ત છે. મસ્ત બની હો ગાઈઝ. તો ગાઈઝ આપણે આને ફટાફટ વણી લઈએ. આવી રીતે સ્માઈલી બનાવી દઈએ. જો સ્માઈલી મસ્ત સ્માઈલી બને. એક અડધી થઈ ગઈ છે. મસ્ત બને છે ને સ્માઈલી ગાઈઝ. હા બહુ મસ્ત બની. સો ગાઈઝ જો આપણે મસ્ત મજાની સ્માઈલી બનાવી દીધી. અમુક રાક્ષસ બન્યા છે. શું કેવું નાનું? સાચી વાત. અમુક રાક્ષસ બની ગયા છે ને આ જો મસ્ત સ્માઈલી બનાવી દીધી છે મેં. એકદમ ક્રિસ્પી ક્રિસ્પી જુઓ આવે છે ને અવાજ. હવે આપણે આને તળી દઈશું ધીમે ધીમે કરીને. આ સૌથી બેસ્ટ સ્માઈલી. તમને આપણે આ નંબર આપીએ બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11. તમને કઈ સ્માઈલી ગમે ને કહેજો મને કમેન્ટ જરૂરથી કરજો. શું કહેવું નાનું? સાચી વાત. બરાબર ગાઈસ તો આપણે ચલો ફટાફટ આને તળી અને દઈએ. મારે તો બધી વાતમાં સાચી વાત જ હોય. હા એને ખોટી વાત કોઈ દિવસ જિંદગીમાં ના હોય નાનું ને મારે. નહીં નાનું? સાચી વાત. ચલો આ બધા રાક્ષસને હવે તળી દઈએ ફટાફટ. પણ જે રાક્ષસ છે ને એ જ હારા બનવાના. હા સહી પકડે. અમુક પણ રાક્ષસ હતા હારા બન્યા. હા આ એક
એકનું તો અત્યાચાર થયું હતું તો હારી બની. ક્યાં ચડી જજો આ અમારું ગોળું છે ગોળું એક નંબરનું. જો હજી ચડે છે ને બરોબર. તો આવું કાજ સવાર ધ્યાન. તો ગાઈઝ આપણે હવે સ્માઈલી બનાવી દીધા છે. એને કીધું ડોનટ્સ બનાવવા. એને તને શું ભાવ વધારે? સૌથી વધારે બધું મને ભાવે ખાલી કારેલાનું શાક નહીં ભાવતું. તો ગાઈઝ હું કારેલાનું શાક જ બનાવું. અને રોટલી શાક જ નહીં ભાવે. ના એ બધું અડે ને હમણાં જો હમણાં ફટફટ આ ઉલાળ છે હમણાં બની જશે ને એટલે આની. તો ગાઈઝ ચલો બન્યા રહો. આપણા સ્માઈલી રેડી થવાના છે ટૂંક સમયમાં. ગાઈઝ આપણા સ્માઈલી રેડી થઈ ગયા છે બનીને. જુઓ મસ્ત મજાના. અમુક આડા ટેડા બન્યા છે. કોઈ ખરાબ કોમેન્ટ કરી નહીં. અમુક આડા બી થઈ ગયા છે. જુઓ આનું મોઢું આખું થઈ ગયું છે. મને બી બહુ હસવાયું. જોકે તમને બી આવશે જ બરાબર. બહુ મસ્ત બનાવ્યું. જો આનું તો મોઢું જ અંદર જતું રહ્યું છે. તો આને તમે શેઝવાન સાથે ખાઈ શકો છો. બહુ મસ્ત લાગશે. શેઝવાન સાથે ખાઈ શકો કાં તો સોસ સાથે બી ખાઈ શકો છો બરાબર. તો જો લાગે છે ને મસ્ત. તો ગાઈઝ આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. બીજા થાય છે ધીમા ગેસે. તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી દો. આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે.